નમસ્કાર દોસ્તો, જય સિયારામ। થોડી તબિયત નાદુરસ્ત છે એટલે આપની સમક્ષ બોલવામાં થોડી તકલીફ પડશે। મિત્રો, ગુસ્સો, પ્રેમ, લાગણી આ બધા ઉપર આપણો કાબુ જ્યાં સુધી નથી ત્યાં સુધી આપણે માનવાનું છે કે આપણે પૂજા કરતા નથી। જે માણસ આધ્યાત્મિકતાના સ્વરૂપની અંદર ભગવાનની પૂજા કરે છે, જે માણસ આધ્યાત્મને અનુસરે છે, એ માણસને આ ત્રણેય વસ્તુઓ ઉપર સમય સમયે કાબુ પ્રાપ્ત કરતા શીખવો જોઈએ। માં જાનકી ત્રિકાળ લોકના નાથની પત્ની હતા, જગદંબા સાક્ષાત સ્વરૂપ હતા। ધારે તો રાવણની લંકાને આંખોથી જલાવી દે એમ હતા, પરંતુ એમણે રઘુનાથજીની રાહ જોઈ અને ભગવાન હનુમાનજીને એમણે કહ્યું કે મારા સ્વામીને કહેજો મને જલ્દી લઈ જાય। એટલા માટે ભગવાન રામજીને ત્યાં સંદેશ ટેલિપથી દ્વારા પહોંચ્યો। એમણે કીધું સુગ્રીવને, અબ બિલંબુ કેહી કારણ કીજીએ, હવે શેની રાહ છે, સેના તૈયાર કરો, મારે મારી જાનકીને લેવા જવું છે। એવી જ રીતે આપણે જો આપણા ગુસ્સા ઉપર, આપણા પ્રેમ ઉપર અને આપણા લાગણી તત્વો ઉપર કાબુ મેળવતા શીખી જઈએ તો જીવનમાં રોજબરોજની ઘટનામાં પ્રસંગો જે ઝઘડાના બને છે નાના નાના, એ બંધ થઈ જશે। ધન્યવાદ। જય સિયારામ।